અંબાણી પરિવાર અવારનવાર સમાચારોમાં નજરે ચડતો હોય છે અને ખાસ કરીને હવે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી જ્યારથી દ્વારકા માટે પદયાત્રા કરી રહ્યા છે ત્યારથી તેમના અનેક એવા ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। આજે એમની યાત્રાનો આ 5મો દિવસ છે અને લગભગ તેમને ઘણું બધું અંતર પણ કાપી દીધું છે દ્વારકા જવા માટે થઈને। આજે આ જ વિષયને લઈને વિસ્તારપૂર્વક વાત કરીશું। તેની સાથે આ દરેક વાતને લઈને અનંત અંબાણીનું પણ શું કહેવું છે તેના વિશે પણ આજના વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઘણા બધા ભક્તોમાં દ્વારકાને લઈને અતૂટ શ્રદ્ધા હોય છે અને તેવું જ એક ઉદાહરણ જોવા મળ્યું હતું મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી માટે પણ। તેમનો જન્મદિવસ આવી રહ્યો છે એટલા માટે તેમણે જામનગરથી લઈને દ્વારકા સુધી પગપાળા પદયાત્રા છે તેને શરૂ કરી છે અને ખાસ કરીને Z+ સિક્યોરિટીની સાથે આ સમગ્ર પદયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। ઘણા બધા લોકો છે, તેની સાથે રિલાયન્સ ગ્રુપના પણ લોકો છે જે લોકો તેમની સાથે જોડાયા છે। તેની સાથે જો વાત કરવામાં આવે જામનગરથી લઈને દ્વારકા સુધી આવેલા ઘણા બધા જેટલા પણ મોટા મંદિરો છે તે દરેક જગ્યાએ પણ અનંત અંબાણી શીશ ઝુકાવી રહ્યા છે અને જે પ્રમાણે આજે ઘણા બધા મંદિરોમાં તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો અનંત અંબાણી દ્વારકા પગપાળા જઈ રહ્યા છે તે દ્રશ્ય ઉપર નજર કરીએ। जय द्वारकाधीश। बहुत बहुत धन्यवाद। એટલે જે પ્રમાણે અત્યારે હાલ તે સોશિયલ મીડિયામાં સૌથી ચર્ચાનો વિષય બન્યા છે અને અત્યાર સુધી તેમને ઘણું બધું અંતર પણ કાપી દીધું છે। આગામી દિવસોમાં તેમનો જન્મદિવસ આવી રહ્યો છે એટલા માટે થઈને તે દ્વારકા પહોંચવાના છે અને દ્વારિકાધીશના ચરણમાં શીશ ઝુકાવીને પોતાના જન્મદિવસની ઉજવણી પણ કરવાના છે। અનંત અંબાણી રોજે વહેલી સવારે છેલ્લા ઘણા દિવસથી દ્વારકા જવા માટે પદયાત્રા કરી રહ્યા છે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે દ્વારકા ખાતે પણ શું કોઈ ખાસ આયોજન કરવામાં આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।